થેન્ક યુ. તો નમસ્તે અને સ્વાગત છે સૌનું. તમને પરિપત્ર તો મળ્યો છે એ મુજબ આજે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત દમયંતીબેન બારોટની પાસેથી એમના સેવા કાર્યના અનુભવ વિશે જાણીશું. વિષય છે આપણો કે મન હોય તો માળવે જવાય. એ મન હોય તો માળવે જવાય એ કેવી રીતે જવાય, અને કોઈક જે માળવે જઈ આવ્યું છે એ આપણા દમયંતીબેન, એમની સાથે વાર્તાલાપ કરીને જાણીશું કે એમનો એ અનુભવ, એમની એ સફર કેવી રહી. સૌથી પહેલા ભદ્રાબેન એમનો પરિચય આપશે અને પછી આપણે એમની સાથે વાર્તાલાપની શરૂઆત કરીશું. ભદ્રાબેન. થેન્ક યુ. સૌ પ્રથમ તો ગુજરાતી સાહિત્ય અકાદમીનો આભાર માનું છું કે એમણે દમયંતીબેનને આજે આમંત્રણ આપી અને એમની સાથે વાતચીત કરવાનો આપણને મોકો આપ્યો છે. અને સૌ શ્રોતાજનોનો પણ, કારણ કે તમે બધા ના હો તો પછી અમને વાતચીત કરવાની પણ મજા ના આવે. આજે મને બમણો આનંદ થાય છે મારી બેન નો પરિચય કરાવવાનો, કારણ કે એક તો એ આપણી અકાદમીના આજીવન સભ્ય છે અને મારી બેન છે. બેન વિશે વાતો કરવી કોને ના ગમે. મારી બેન મારા માટે હંમેશા એક, એમ કહું ને કે આપણે બેલડા હોઈએ, ફક્ત 14 વર્ષની ઉંમર, 14 મહિનાની ઉંમર અમારા વચ્ચે ઉંમરમાં તફાવત છે, એટલે અમે બેલડાની જેમ જ ઉછેર્યા છીએ. અને જેવી રીતે લતા મંગેશકરે કહ્યું કે મારી બેન આશા સ્કૂલે નહીં જાય ત્યાં સુધી હું નહીં જાઉં, એવી જ રીતે દમયંતીબેને પણ કહ્યું કે જ્યાં સુધી ભદ્રા સ્કૂલે નહીં જાય ત્યાં સુધી હું સ્કૂલે નહીં જાઉં. એટલે અમે સ્કૂલમાં પણ છેક સાથે જ રહ્યા છીએ. અને એ હંમેશા મારા માટે પ્રેરણા સ્ત્રોત જેવી રહી છે. સંગીત અને નૃત્યમાં એની ખાસ દિલચસ્પી છે. અને અમે નાના હતા ત્યારે એ બોલિવૂડના ગીતો ગાય અને ગાયિકા ક્યાં શ્વાસ લેવા થંભે છે એ બધું પણ એ ખૂબ ઝીણવટથી સાંભળી અને અમને શીખવે. અને કણ કણ કેવી રીતે સંગીતમાં ઉમેરાય છે, જેના લીધે સંગીતના સુરોમાં દર્દ આવે છે, એ બધું એની સમજ એને નાનપણથી જ હતી. અને બીજું એ કે ભલે અમે આફ્રિકામાં મોટા થયા, પણ એ સમજણી થઈ ત્યારથી એને એ ભારતીય છે, ભારતની સંસ્કૃતિ. અને વળી પાછો એનો જન્મ 26મી જાન્યુઆરી, એટલે મારા બાપુજી એને કહેતા કે તું સ્વતંત્ર મિજાજની છો. અને ખરેખર એને ભારત માટેનો પ્રેમ, ભાગ્ય જો કે એ દિવસે જન્મી, એનો પ્રભાવ હોય કે જે હોય તે, પણ એને ભારત માટે ખૂબ જ પ્રેમ છે. અને ઝાંઝીબારમાં જ્યારે થિયોસોફિકલ સોસાયટીના પ્રચારકો રોહિત મહેતા અને શ્રીદેવી મહેતા આવ્યા, ત્યારે તેમણે દમયંતીબેન પાસેથી એની કાબેલિયત જોઈ, સંગીત અને નૃત્યમાં પણ એ અમને ઘણા બધા અભિનયો શીખવાડે. અને એ અમે પછી મેળાવડામાં અમે છોકરીઓ બધી નૃત્ય કરતી તો એ એમના માર્ગદર્શન હેઠળ અમે શીખતા. એટલે એમણે પ્રસ્તાવ મૂક્યો બાપુજી પાસે કે હું આ તમારી દીકરીને બનારસ લઈ જાઉં. બનારસ જઈ અને તેને શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપવામાં આવશે. એટલે બાપુજીએ તો તરત હા પાડી, પણ દમયંતીનો તો આનંદનો પાર ન રહ્યો. અને એ ત્યાં જઈ બનારસમાં એણે આ નૃત્ય, સંગીત અને હિન્દી, બનારસની હિન્દી એટલે તો તમને ખબર છે ને કેટલી શુદ્ધ અને બેસિક હોય એમ. તો એ બધું ત્યાંથી શીખી અને ત્યાર પછી એ મુંબઈમાં એણે SNDTમાંથી BA કર્યું સાયકોલોજીમાં. અને ત્યાર પછી લગ્ન થયા અને અહીંયા આવવાનું થયું. પણ એની સાથે સાથે એને નાટકમાં ભાગ લેવાનો પણ બહુ શોખ હતો. અને એ થોડોક વખત આફ્રિકા પણ રહી હતી લગ્ન પછી. ત્યારે ચંદ્રવદન મહેતા નાટક લઈને આવ્યા હતા અને ભાગ્ય જોગે
ભદ્રાબેન ચંદ્રવદન ભટ્ટ. ચંદ્રવદન ભટ્ટ, સોરી, ચંચી મહેતા નહીં પણ ચંદ્રવદન ભટ્ટ. અને એમ દમયંતીબેનને ભાગ્યજોગે એમના એક નાટકમાં ભાગ લેવાનો મોકો મળ્યો સંજોગવશ. તો એ એટલું સરસ રીતે એમણે એ પાત્ર ભજવ્યું કે ચંદ્રવદનભાઈએ કહ્યું કે ચાલ દમયંતી, હું તને ભારત લઈ જાઉં અને મારા બધા જ નાટકોમાં હું તને હિરોઈન બનાવીશ. પણ એ કહું છું ને, પ્રારબ્ધમાં એનું કંઈક લખ્યું હોય, ભલે એની ઈચ્છા ગમે એવી હોય, પણ ઈચ્છાને ઘણીવાર મોકો નથી મળતો. હવે આ વખતે તો એને મનમાં હતું એટલે માળવે ગઈ અને ઈચ્છા પૂરી થઈ. પણ અહીંયા પણ એમણે ભારતીય વિદ્યા ભવનમાં એક નાટકમાં ભાગ લીધો હતો. ત્યારે પંકજભાઈ વોરાએ એના અભિનય માટે આમ કહ્યું હતું કે દમયંતીબેન અભિનય ભજવતા નહોતા, જીવતા હતા. એ પાત્ર જીવંત હોય એને દમયંતીબેનમાં એટલી આવડત હતી કે એમણે એ પાત્રને જીવંત બનાવ્યું હતું. હવે એનામાં જે સેવાભાવ છે એ વિશે એ ધવલભાઈ સાથે વાર્તાલાપ કરશે, એમાં તમને જણાવશે. પણ એ ઉપરાંત દમયંતીબેનને એમ સાયકોલોજીમાં તો BA કર્યું એટલે એમને વેલ બીઈંગ માં બહુ જ, સ્વાસ્થ્યમાં બહુ જ રસ છે. અને એમને હસ્તાક્ષર જોતા આવડે, એમને કુંડલી બનાવતા આવડે, એમને હિપ્નોસિસ વિશે પણ ખબર પડે, પાસ્ટ લાઈફમાં શું થયું હતું એવું બધું એ જાણી શકે છે. અને એમણે એમના વર્ષો દરમિયાન ખૂબ ઘણા બધા કોર્સીસ કર્યા છે. મસાજિંગનું કોર્સ કર્યું છે, રિફ્લેક્સોલોજી, અને એ રીતે, કારણ કે એમને સ્વાસ્થ્યમાં ખૂબ જ રસ છે. અને અત્યારે પણ ડોક્ટરોને પાસે જઈને આર્ગ્યુમેન્ટ કરે કે મને તમારી ગોળીઓ નથી જોઈતી, મને તમે શીખવાડો કે આ દર્દને હું કેવી રીતે મટાડું. એટલે એ જાત જાતની પોતાના આયુર્વેદિક પ્રયોગો કરી. અને ધાર્મિક સ્વભાવ પણ ખૂબ જ સરસ છે. અને એ સીધો ડાયરેક્ટલી એનો વાર્તાલાપ એના પ્રભુજી સાથે ચાલતો હોય. એટલે એ રીતે એનામાં ખૂબ જ સાત્વિક ભાવ છે. અને એ જ કે માનવ સેવા વિશે તો હવે એ આપણને ધવલભાઈ સાથેના વાર્તાલાપ વિશે જણાવશે. પણ આજે હું મારી બેનનો પરિચય આપતા હું ખૂબ ખૂબ ગર્વ અનુભવું છું. અને ચાલો હવે આપણે એમને સાંભળીએ. સૌને વંદન, જય ભારત. પહેલા તો હું અકાદમીનો આભાર માની લઉં, મને આમંત્રિત કરી અહીંયા, અને મારી બેને પરિચય આપ્યો એટલે એનો પણ આભાર. અને મારા શ્રોતાજનો જે મારી સાથે ઓટલે બેસવા આવ્યા એમને કેમ ભૂલાય, એટલે એમનો પણ સૌનો આભાર. અને હવે ધવલભાઈને હું કહીશ કે મારી સાથે વાર્તાલાપ શરૂ કરે. આપ બંને બહેનોનો આભાર. આવો સુંદર પરિચય ને આવી સુંદર બેન, બંને પરિચય એકબીજાને શોભે એવા હતા. તો દમયંતીબેન, તમારા સેવા કાર્ય વિશે ઉપર છેલ્લી વાતો તો ભદ્રાબેને કહી, એમાં જાણી. અને હું સમજુ છું કે તમે ભારતમાં જઈને આ સેવા કાર્ય કરો છો, પણ તમે અહીંયા ઇંગ્લેન્ડમાં પણ આ સેવા કાર્ય કર્યું છે, આ કે આ પ્રકારનું કંઈ પણ? મને દિલચસ્પી સેવા ભાવમાં તો નાનપણથી જ થઈ હતી. એટલે નાનપણ એટલે માય ટીનેજમાં, નાનપણથી જ સેવાભાવી માતા પિતાની છાયામાં ઉછરી. પિતાજી સમાજના મુખ્ય હતા, એટલે લોકો પોતાની દુવિધાઓ લઈને પિતાજી પાસે આવતા. હવે જ્યારે દુવિધાઓ કોઈ યુવાનો સાથેની હોય ત્યારે પિતાજી મને એમાં સંડોવતા, કારણ કે એમને જાણવું હતું કે એ આ માતા પિતા જે વિચારતા હોય અને યુવાન વિચારતા હોય એમાં તફાવત શું હોઈ શકે. અને બહેસ થતી. એક દાખલો આપું, કોઈ લાડલી દીકરી કોઈ બીજી નાતના છોકરાને ભણ્યો તમે મ્યુટ થઈ ગયું છે, તમારે અનમ્યુટ કરવું પડશે પાછું.
I think I have muted her, perhaps. સોરી, હાજી, થયું? હા હા. ઓકે, તો એક દાખલો આપું. એની પહેલાનું બધું સાંભળ્યું ને? હા, તમે એક દાખલોથી થયું કે એક નાતની છોકરી બીજી નાતના. હા, છોકરા સાથે ભણેલો ગણેલો સારું કમાતો છોકરો હોય પણ બીજી નાતનો છે, એટલે એ દુવિધા માતા પિતાને હોય તો એ લઈ આવે પિતાજી પાસે કે મારી દીકરી માનતી જ નથી, શું કરું? તો પિતાજી કહેશે થોડો ટાઈમ આપો, પછી હું તમને જવાબ આપીશ. પછી મારી સાથે બહેસ થતી કે યુવાન કેમ ના માની શકે માતા પિતાનું. ત્યારે હું કહેતી કે તમે યુવાનને એવી રીતે ના માનો કે એ તમારી દીકરી છે, એ એક વ્યક્તિ છે અને એના પણ જે અનુભવો, એના જે મનોભાવો હોય એને પણ તમારે માન આપવું જોઈએ. અને એ રીતે હું એમને કહેતી કે કદાચ તમારી દીકરીને તમે બીજે પરણાવો અને દુખી દુખી જ રહે, એના કરતા એને ગમતા બીજી નાતના કોઈ યુવાન સાથે પરણાવો તો એમાં શું ખોટું છે? અને તમે જાણી શકો છો કે કોની જીત થતી આમાં, કારણ કે જિદ્દી તો હું નાનપણથી જ હતી, એટલે પિતાજીને મનાવવાનું કામ મારું જ રહેતું અને મનાવી પણ લેતી. અને આ સંસ્કારો એ નાનપણથી જ મારી અંદર સંડવાયેલા છે. એટલે સેવાભાવ માટે તો હું તરત તૈયાર થઈ જાઉં. કોઈ મને કહેશે કે ઓ આ કરશો, હા સેવાભાવ છે તો કરીશ. બાકી અધરવાઇઝ હું અંતર્મુખી છું, એટલે જાજી લોકો સાથે ભળતી હળતી નથી. તો આ રીતે. અને તમને પછી જેટલા હું ઓળખું છું એ પ્રમાણે તો હું એ માનવા તૈયાર નથી કે તમે અંતર્મુખી છો, પણ હું જયારે બહાર હોઉં ત્યારે કોઈને એવું ના લાગે, પણ મારો સ્વભાવ અંતર્મુખી છે. અને તમે પૂછ્યું કે આ સેવાભાવ તમે ક્યાં શરૂ, અહીંયા યુકેમાં આવી ત્યારે પછી મને એમ થયું કે મારે કશું કરવું જોઈએ, પણ કેટલા વખત સુધી, કારણ કે હું દર વર્ષે 3 મહિના માટે અમેરિકા ભારત જતી રહેતી હતી. તો ભારત જતી રહું એટલે મને એમ થાય કે વચ્ચે બ્રેક પડશે તો આ લોકોને નહીં ગમે, એટલે મેં કેટલા વખત સુધી જવા દીધું. પછી મને એમ થયું કે ના હું તો મારું ટાઈમ બગાડું છું, એટલે હું એ જ યુકે એ વખતે કહેવાતું નહીં, એજ કન્સર્ન, હવે એજ યુકે છે. એજ કન્સર્નમાં હું ગઈ અને એમણે મેં કહ્યું કે હું દર વર્ષે 3 મહિના માટે નથી હોતી અહીંયા, તો તમે મને લઈ શકો એક વોલન્ટિયર તરીકે? તો એમને કહ્યું હા, શું કામ નહીં, જેટલો તમે ટાઈમ આપી શકો એટલો અમારા માટે તો ઘણો જ કહેવાય. તો એ રીતથી પછી એમાં શરૂઆત કરી અને ઘણા વર્ષ 10 વર્ષ સુધી હું વુલ્વરહેમ્પ્ટનમાં હતી ત્યારે એમાં સંડોવાયેલી રહી. પછી ત્યાંથી મારું યોગ જવાનું થયું, એટલે એમાં પડી ગઈ એક ખોટ. ત્યાર પછી સોરી, એક વસ્તુ હું કહેતા ભૂલી ગઈ કે દમયંતી બેને પછી અહીંયા આવીને લાઇબ્રેરિયનશીપ પણ કર્યું અને ઘણા બધા સંઘર્ષો, 4 બાળકો સહિત એમણે આ લાઇબ્રેરિયનનો કોર્સ કર્યો અને પછી એમની બદલી લંડનમાંથી એમણે આ વુલ્વરહેમ્પ્ટનમાં એશિયન કમ્યુનિટી લાઇબ્રેરિયન તરીકેનો જોબ મળ્યો, એટલે ત્યાં સ્થાયી થયા હતા. અને ત્યાં એ દરમિયાન એમણે લગભગ 64 જેટલા કોર્સિસ, કારણ કે અમને કાઉન્સિલ પણ ઘણા બધા ઇન્ટરનલ કોર્સિસ આપે, તો એ દમયંતીબેન એ બધા કોર્સિસ કર્યા. ઈસોલ અને સાંજના કામે દિવસના જાય અને સાંજના ઈસોલ જેવા, એટલે ટીચિંગ ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ, એ કોર્સ પણ એમણે કર્યો છે. ઇન્ટરપ્રિટિંગનો કોર્સ કર્યો છે, એટલે લિંગ્વલિઝમ, એમને પંજાબી ઉર્દુ લિપિ વાંચતા આવડે અને પંજાબીમાં તો ફ્લુઅન્ટલી બોલી શકે છે, કારણ કે વુલ્વરહેમ્પ્ટનમાં પંજાબીઓ ઘણા હતા. આ બધું મેં લખેલું હતું પણ ભૂલી ગઈ હતી. થેન્ક યુ. ચાલો કેરી ઓન. હા, તો ત્યાંથી પછી જ્યારે હું યોગથી લંડન આવી એટલે અંદરનો કીડો સળવળ્યો પાછો કે હવે અહીંયા આવી છું તો અહીંયા કઈ સેવા શરૂ કરી શકું તો કરું. અને કોવિડને લીધે ઇન્ડિયા ઓછું જવાનું થતું, એટલે
અહીંયા હતી તો પણ તબિયતને લીધે થોડી ડાઉન રહી. પણ પેલા મારું વચ્ચે કહી દઉં કે પિતાજીની સાથે તો જીત થતી જ મારી. એટલે આ રહ્યા મારી સાથે બધા શું કહેવાય સંસ્કાર, સેવા ભાવના. પણ કોલેજ જીવન તો બિંદાસ જીવી. લગ્ન જીવનના તાણાવાણા ઉકેલવા હું મારી મનોવિજ્ઞાનની ડિગ્રીનો સહારો લેતી. બાળકોના ઉછેરથી માંડીને તેમના કોલેજ જીવન સુધી તેમની પડખે ઊભી રહી. અને જ્યારે તેઓ પોતાના પગભર થયા અને કમાતા થયા ત્યારે મારા આ સંકોરાયેલા સંસ્કારમાં સડવાળા થયો. અને મેં ત્યારે એજ કન્સર્નમાં, જે અત્યારે એજ યુકે તરીકે ઓળખાય છે, તેમાં 10 વર્ષ સેવા આપી. મારા સ્થળાંતરને કારણે તેમાં દખલ પહોંચી. યોગ છોડી જ્યારે હું લંડન રહેવા આવી ત્યારે ફરી સેવા ભાવનાએ એક કૂદકો માર્યો અને મેં મારા ટીચિંગ ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખી એક સેવાભાવી ડોક્ટર આશીષ પટેલ, જેઓ ટૂટિંગ બાલ સંસ્કાર ગ્રુપ ચલાવે છે, તેમાં ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું અને ફરી એજ યુકેમાં પણ સેવા આપવાનું શરૂ કર્યું. તો આ મારા પહેલા તમે પૂછ્યો એ પ્રશ્નનો જવાબ. હવે આગળ વધીએ. પર્સનલી બીજો એક પ્રશ્ન ઉદ્ભવે કે તમે આટલું બધું અહીંયા કર્યું, એજ યુકે અને એજ કન્સર્ન સાથે પણ કામ કર્યું, ગુજરાતી શીખવાનું કર્યું, તો પછી છેક ભારત જઈને સેવા આપવાનું, અને એ પણ મોડી ઉંમરે. એમ તો ના કે આ ઉંમરે એવું તો નહીં કહું, કેમ કે હજી તમે જુવાન જ છો, મારા કરતા નાના છો, પણ છેક મોડેથી કેમ સૂઝ્યું તમને અને કેવી રીતે સૂઝ્યું? મારી દીકરી કાનનને તેની એક બેનપણીએ એક ભારતની સંસ્થાના ફંડ રેઝિંગ ડિનરમાં આમંત્રણ આપ્યું. એ સંસ્થા વિશે જાણ્યા પછી મારી દીકરીએ મારું નામ સેવા માટે આગળ કર્યું અને મારા અંગ્રેજી સાથે હિન્દી ભાષાના જ્ઞાનને લીધે મારો ઇન્ટરવ્યુ લેવાયો અને તરત જ વાત આગળ વધી. વડીલો વિડીયો કોલ થયા અને તારીખ પણ નક્કી થઈ ગઈ. 2.5 મહિનાનો સમય પણ નક્કી થયો અને સપ્ટેમ્બર 2025માં પરદાદા પરદાદી એજ્યુકેશન સોસાયટીમાં પહોંચી ગઈ. એટલે આ મને એટલી જલ્દી એવો ખ્યાલ ના આવે કે હું ત્યાંની કોઈ સંસ્થાનો પરિચય કરું અને પછી એમની સાથે વાર્તાલાપ થાય તો હું ત્યાં જાઉં. પણ આ મને ઈશ્વરે પોતે જ જાણે કે મારી ઝોલીમાં નાખી કે આ સેવા કરવા તમારે જવાનું છે, અને એ નક્કી થઈ ગયું એટલે હું ખુશ. મારી દીકરી તો કે નાના બાળકો જેમ ડિઝનીલેન્ડ જવા માટે ખુશ થતા હોય ને, એટલી તું ખુશ થાય છે. એટલે ખરેખર મને ધન્ય માનું છું કે મને આ મોકો મળ્યો. ના, બહુ સરસ, બહુ સરસ. હું તમને એમ પૂછવાનો જ હતો કે તમને સંસ્થા ઈચ્છા તો થઈ, પણ જાણ્યું ક્યાંથી? પણ તમે ઓલરેડી જણાવ્યું કે તમારી દીકરી થકી તમને જાણવા મળ્યું, અને સંસ્થા વિશે તમે કહો છો કે શું પરદાદા પરદાદી એજ્યુકેશન સોસાયટી. હવે આપણે એના વિશે જ કહીએ તો તમારી પાસે મને લાગે છે 4 સ્લાઇડ્સ છે. તો એ પરદાદા પરદાદી વિશે આપણે આગળ વધીએ. જી દેખાય છે સ્લાઇડ્સ? 4 સ્લાઇડ્સ હજુ કઈ નથી દેખાતી. ઓકે, હવે આવ્યું. આ બીજી સ્લાઇડ છે, મને લાગે છે ફર્સ્ટ સ્લાઇડ. ઓકે, એક જ મિનિટ. આ છે 4 સ્લાઇડ્સ મારી પાસે. હવે અહીંયા એનહાન્સિંગ સ્કૂલ, ત્યાંથી શરૂ કરીએ. વે ફોરવર્ડ. તો આના વિશે હું કહું, સમગ્ર અખંડ અભિગમ is way forward.
એમાં પહેલું છે એન્ચાન્ટિંગ સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર હોલિસ્ટિક સ્ટુડન્ટ ડેવલપમેન્ટ. પાયાની સુવિધાઓની વૃદ્ધિ માટે અખંડ અભિગમ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, મહિલાઓના સ્વૈચ્છિક અનૌપચારિક જૂથને શક્તિશાળી બનાવવાની ક્ષમતા, જેમાં 25,000 જેટલી મહિલાઓ સામેલ છે. તેઓ પોતાના ભરણ પોષણ માટે અને પોતાના ધંધા શરૂ કરે અને કર્યા પણ છે, જેના દાખલાઓ પણ મોજૂદ છે. તો આ એ લોકોનું ડેવલપમેન્ટ છે, સ્ટુડન્ટ્સ ડેવલપમેન્ટ એઝ વેલ એઝ એમ્પાવરમેન્ટ ફોર વિમેન. એટલે સ્ત્રીઓને પણ પોતાનું મનોબળ આગળ વધારવા અને પોતાનો જ ધંધો શરૂ કરી શકે એટલી એમને કાબિલિયત આપે અને એમને ત્યાં એમના પ્રેમાસીસ એટલા બધા વિશાળ છે કે એમાં જ એક એમણે હોલ આખો રાખ્યો છે, જેમાં મહિલાઓ અત્યારે સિલાઈ કામનું કામ કરે છે અને એ લોકો પોતાનું ભરણ પોષણ પોતે કરી શકે છે. એટલે આટલું બધું એ કરે છે. તો આ તો પહેલી વાત થઈ. પછી બીજા ઉપર આવીએ તો બીજામાં છે, હા, એ બીજામાં શક્તિશાળી મહિલાઓ આવી ગઈ, સોરી, પહેલું અને બીજું મેં લઈ લીધું સાથે. હવે ત્રીજામાં આવીએ કે શાળામાં ભણતી બાળાઓને ઉચ્ચ કક્ષાના વ્યવસાયો જેવા કે એન્જિનિયરિંગ, ડોક્ટર અને નર્સિંગ અને સશસ્ત્ર દળો, આર્મ ફોર્સિસ જેવા કે લશ્કર, હવાઈ દળ ને નૌકાદળ ઇત્યાદિમાં પોતાના મંડાણ કરી શકે અને કર્યા પણ છે તેમને. અને એ જ્યારે હું ત્યાં હતી ત્યારે આવી આગળ પડતી બાળાઓએ 25 વર્ષના પૂરા થયાની ઉજવણીમાં આવીને તેમની પ્રગતિ વિશેની માહિતી આપી. એ સાંભળીને મને પણ આ સંસ્થા માટે ગર્વની લાગણી થઈ. હું ભાવુક થઈ ગઈ. હવે નંબર 4, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી રમતોમાં સહભાગી થવા માટેની પ્રાથમિકતા. હમણાં તેમના ખુલ્લા મેદાનોનો ઉપયોગ થાય છે, પણ પોતાનું સ્ટેડિયમ બનાવવાની યોજના પણ અમલમાં મુકાઈ ગઈ. નંબર 5, આધ્યાત્મિક તકનીકની સ્થાપિત કરવી. આઈટી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધુનિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને તેમાં પ્રવીણતા મેળવવા માટેની. હવે 6 ઉપર પહોંચું છું સાથે જ. વર્તમાનમાં 3,900 જેટલી બાળાઓ ભણે છે. તેમાં ધીમે ધીમે વધારો થયા જ કરે છે અને આ સ્થાપનાનું ધ્યેય તેને 6,000 થી પણ વધુ બાળાઓનો સમાવેશ થાય એ માટેના પ્રયાસો માટે તેમના કાર્યકરો સતત પ્રવૃત્તિ પ્રસારણ કરી રહ્યા છે. તો આનું થયું. બધા પૂરા થયા છે. હવે બીજી સ્લાઇડ લઈએ. ઓકે, આશા અને હિંમત. ઉપર શું છે? આશા ને ના, એ નહીં, પેલી જ બરાબર હતી. આશા અને હિંમત, સામાજિક ઇકોનોમી. એ છે 3 છે ને, 4 છે ને ધવલભાઈ? એજ્યુકેશન છે, હેલ્થ એન્ડ હાઇજીન છે, કોમ્યુનિટી આમાં નહીં, એના પછીની સ્લાઇડ કઈ છે? હા, એના પછી આ છે. ઓકે, ના તો એક ચોથી આ છે. તો મને લાગે છે કે મેં પેલું સિટિંગ ઇન ધ રૂરલ, ના, આ નહીં. Just talk about this, the education, health, hygiene. Yeah. સામાજિક, ઇકોનોમિકલી આર્થિક, ગ્રામ્ય જીવનને સામાજિક અને આર્થિક રીતે મજબૂત બનાવવામાં પ્રાથમિકતા, પરિયોજના, અભિયાન.
ગ્રામોન્નતિ માટે ભણતર, કામકાજ, જીવન નિર્વાહ, ધીસ ઇઝ, અને બાળાઓને અને મહિલાઓને શક્તિશાળી બનાવવી. એ આ 4 એમના સૂત્રો છે, જે એ એકદમ એમ કહું કે ધગશપૂર્વક જેટલા પણ કાર્યકરો છે બધા જ એમાં એટલા ઓતપ્રોત છે કે આપણને એમ થાય કે પ્રભુ, આટલા બધા લોકો સેવાભાવી કેમ હોઈ શકે છે? એમ ખુશી થાય જોઈને. અને હું પણ બહુ રાજી થઈ. ત્યાં જઈને મને બહુ જ આનંદ આવ્યો હતો. અને આ જ રીતે હું હવે ઈચ્છા રાખીશ કે ફરી પણ જઈ શકું, કારણ કે ભારત સાથે તો મને લગાવ છે જ. અને ત્યાં જઈને કદાચ સ્થાયી પણ થઈ જવું પડે આ ઉંમરે, તો પણ હું થઈ જવા તૈયાર છું, અને ત્યાં જ સેવા ભાવ કરતી રહીશ. ચાલો હવે ચોથા એમાં જઈએ. ધવલભાઈ, ધ્યેય ભણતર, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સામાજિક ઉન્નતિ અને આત્મનિર્ભરતા. માનવીય અધિકારોથી વંચિત રહેલી બાળાઓ શિક્ષણ અને સ્વાસ્થ્ય તેમજ જાતનું અને કુટુંબનું ભરણ પોષણ કરી શકવાની ક્ષમતા વિકસાવવાનું સેમ સર કહેતા એમને બધા, એમનું ધ્યેય હતું, લક્ષ્ય હતું. દ્રઢતા અને વિરાસત. 2000ની સાલમાં જ્યારે વિરેન્દ્ર સેમસિંગ અમેરિકાથી અનુપ શહેર આવ્યા, ત્યારે મૂળભૂત ગરીબ બાળાઓ તરફની બેદરકારી અને શાળાઓનો અભાવ તેમને ખૂંચ્યો, અને તેમણે આ પરિસ્થિતિને બદલવાનો નિર્ણય લીધો અને પરદાદા પરદાદીની સ્થાપના કરી. 45 બાળાઓએ દાખલો લીધો, પણ ફક્ત 31 બાળાઓ જળવાઈ રહી. અને 25 વર્ષે 3900 બાળાઓ ભણવા આવે છે. કેટલીય બાળાઓ આ અરસા દરમિયાન સમાજમાં અગ્રતા, સમાજ સુધાર અને પોતાના ભવિષ્યને સુધારવા દ્રઢતાપૂર્વક આગળ વધી રહી છે. 2024માં અમારા અગ્રણી રવિન્દ્ર સિંઘનું નિધન થયું, પણ તેમની વિરાસતને કાયમ રાખવા કાર્યકરોની એકતા અને દ્રઢ વિશ્વાસથી આ સંસ્થા આગળ વધી રહી છે. ધન્ય છે એ સેમ સર, જેમણે આ સ્થાપના, એ પોતે જાતે નવાબની જેમ, જેટલું એમનું માન હતું અનુપ શહેરમાં, ત્યાંથી અમેરિકા ગયા, અમેરિકામાં પણ ખૂબ કમાયા, અને આવીને પછી આ બાળાઓને કેવી રીતે ઉન્નતિ આપવી, બસ એમાં જ એ પણ સેવાભાવમાં પડી ગયા હતા. અને અત્યારે તો એમનું નામ છે કે કેટલા લોકો એમને યાદ કરે ને એમને આશીર્વાદ આપે છે. ભલે એ અહીંયા નથી રહ્યા હવે, પણ એમનું આ કાર્ય ચાલ્યા જ કરે છે, અને દેટ ઇઝ સો ગુડ, સો ગુડ. મને બહુ જ આનંદ થાય છે. હવે આપણે ફરી આપણી આગળ વધીએ. નંબર 4, તમે બીજો પ્રશ્ન પૂછો. ના, આનું પતી ગયું, બધું સાથે કરી દીધું મેં. હાજી. ઓકે. તમે એ વચ્ચે પૂછવાનું હું ભૂલી ગયો કે ક્યાં છે આ સંસ્થા? તમે હમણાં કહ્યું અનુપ શહેર, તો ભારતમાં એ ક્યાં આગળ છે? અનુપ શહેર બુલંદ શહેરની અંદર અનુપ શહેર છે, અને બુલંદ શહેર ઇઝ ઇન યુપીમાં છે. પણ બહુ જ સરસ, એકદમ જ. હું ફરી જઈશ ડેફિનેટલી. આગળ વધીએ તો તમારે ત્યાં આગળ કઈ જાતની સેવાઓ આપવાની હતી? ત્યાં પહોંચી નહીં ત્યાં સુધી તો મારે શાળામાં અંગ્રેજી શીખવવાનું છે, એ ધારણા હતી. Sorry, close the slide, Dhavalbhai. Yeah. ઓકે. ત્યાં પહોંચી નહીં ત્યાં સુધી તો મને શાળામાં અંગ્રેજી શીખવવાનું છે, એ ધારણા હતી. પણ ત્યાં પહોંચ્યા પછી મને સ્ટાફને કમ્યુનિકેશન સ્કિલ્સ માં લેક્ચર આપવાનું કહેવામાં આવ્યું. સારું થયું કે મને પહેલા અઠવાડિયામાં ફક્ત ત્યાંના વાતાવરણ અને ત્યાંના સ્ટાફ સાથે પરિચય થવાનું કહેવામાં આવ્યું હતું.
ફાજલ સમયમાં મેં કમ્યુનિટી સ્કિલ્સ ભણાવવાના સેશન્સ તૈયાર કર્યા અને શીખવવાનું શરૂ કર્યું. એટલે હતું તો એવું કે મારે સ્કૂલમાં ભણાવવાનું છે, પણ સ્ટાફને જ કારણ કે ત્યાં ઇંગ્લિશ બહુ ઓછું વાપરે એ લોકો, હિન્દીમાં જ લગભગ કમ્યુનિકેશન થાય એમને. તો હું ગઈ એટલે એમણે કહ્યું કે તમને તો હિન્દી પણ આવડે છે અને આ લોકોનું ઇંગ્લિશ પણ સુધરે, એટલે એમને કમ્યુનિકેશન સ્કિલ્સ ઇંગ્લિશમાં જ તમે એમને શીખવાડજો, લેક્ચર્સ આપજો. એટલે એ રીતથી પછી કઈ એમને સમજ ના પડે તો હિન્દીમાં પણ હું સમજાવી શકતી. તમે જયારે ત્યાં ગયા પહેલી વખત ત્યારે એમણે તમને ભારત જવાની સગવડ, ટિકિટો ને વગેરે આપી હતી, આવવા જવાની ટિકિટ, અને ત્યાં બીજી બધી સગવડો પણ એમણે પૂરી પાડી હતી કે બધું તમારે જાતે કરવાનું હતું? ના, ટિકિટ તો મારે જાતે જ ખરીદવાની હતી, પણ ત્યાંના એરપોર્ટ થી માંડીને ફરી રિટર્ન થવા સુધીની સુવિધા ખૂબ જ ધગશથી આપવામાં આવી. એટલું જ નહીં, પણ જ્યારે મને મારી સહેલીને મળવા દિલ્હી જવું હતું ત્યારે પણ કારની ગોઠવણ વિના મૂલ્યે કરી આપી હતી. એટલે ત્યાંનું ખાવા પીવાનું, રેવા કરવાનું બધું જ એમણે સંભાળી લીધું હતું. અને મારું ક્યાંય પણ બહાર જવું હોય તો પણ એમ કહેશે કે ઓ, તમે ખાલી અમને જણાવજો એટલે અમારી કાર તમને આવીને લઈ જશે. એટલે ત્યાં તો બધી સગવડ આપી, પણ ટિકિટ મેં ખર્ચી. પણ હું તો જતી હતી જ, હું તો ભારત જતી હતી જ. મને આ મોકો મળ્યો એટલે હું ખુશ થઈ. સરસ સરસ. અને ત્યાં તમારી રહેવાની જે બધી સગવડ હતી, રહેઠાણ, ભોજન, એ બધાનું વલણ ને એની સુવિધાઓ કેવી હતી? હું તમને કહું કે ગેસ્ટ હાઉસમાં મને 2 બેડરૂમ વાળો અપાર્ટમેન્ટ ફ્લેટ આપી દીધો હતો કે તમે ત્યાં રહો, તમારા કોઈ ગેસ્ટ આવે તો દે આર મોસ્ટ વેલકમ, કારણ કે એમના માટે પણ એક રૂમ તમારી સાથે આપેલો છે. એટલે એમને પણ અમે એટલી જ ધગશથી એમને આવકાર આપીશું. એટલે આ રીતે મને 2 બેડરૂમ નો ફ્લેટ મળ્યો અને 3 વખત ભરપૂર પેટ ભોજન. અને બાપરે ધવલભાઈ, તમે નહીં માનો, ઓ ત્યાંની મીઠાઈઓ એટલી સ્વાદિષ્ટ ને એટલી સરસ કે મને એમ થાય કે મીઠાઈથી કંટ્રોલ કરવાની જરૂર છે, તો પણ રહેવાતું નહોતું. એટલી મીઠાઈઓ મેં ત્યાં ખાધી છે, જાત જાતની મીઠાઈઓ. મને એમ થાય કે આટલી બધી તો મેં કોઈ દિવસ ક્યાંય જોઈ જ નથી, એટલી મીઠાઈઓ ખાધી. એટલે આ બધું પણ એ પ્રોવાઈડ કરતા, બધું જ. મીઠાઈની વાત સાંભળીને ફરી જાવ ત્યાં મને લઈ જજો, એટલીસ્ટ મારા કામનું એટલું તો છે ત્યાં આગળ. તો તમે ત્યાં ગયા ત્યારે આજે તમે કહ્યું ગયા તો તમે શિક્ષણ વિદ્યાર્થીઓને શીખવાડવા માટે, પણ ત્યાં જઈને તમારે જે સ્ટાફ હતા, કર્મચારીઓ હતા, એમને પણ તાલીમ પ્રશિક્ષણ આપવાનું આવ્યું. તો એના માટે તમે કેવા કેવા પ્રયોગો કર્યા કે કંઈક નવું અપનાવ્યું? કેવી રીતનું રહ્યું? નવું તો શું, મારી ઉંમરનો લિહાઝ તો સૌને હતો જ. એમાં હું આખી સંસ્થાની દાદી બની ગઈ હતી, એટલે બધા જ મારી સંભાળ બહુ જ સારી રીતે રાખતા. મારા વિદ્યાર્થીઓ મને ખૂબ પ્રેમથી નવાજતા. શરૂઆતના 2 દિવસ થોડા અતળા વાતાવરણમાં રહ્યા, પછી જે ક્લાસમાં જે સરળતા અને સહજતા આવી કે ખુલ્લા મને સૌ અંગ્રેજી બોલતા થઈ ગયા. બાળકો વચ્ચે જે સરળતા હોય તેવું સૌનું વર્તન હતું. ખૂબ આનંદમાં ક્લાસ ચાલતા, બહુ આનંદ આવતો શીખવવાનું પણ. એટલે એમણે ધીરે ધીરે કરીને બધું જે મેઇન પોઈન્ટ્સ હોય એ બધા લખી લીધા. અને મેં કહ્યું કે તમે જ્યારે તમારું કમ્યુનિકેશન સ્કિલ્સ, તમારે કઈ ભાષણ કે આપવાનું હોય કે તમારી કોઈ સંસ્થા માટેની કોઈ ઇન્ફોર્મેશન આપવાની હોય, તો તમે આ બધા જે પોઈન્ટ્સ છે એનો પ્રયોગ કરશો તો બહુ જ સારી રીતે તમારું કમ્યુનિકેશન ચાલશે. મિતિબેન, એમાં તમે એમને કોઈ એકચ્યુઅલી લાઈક એન એક્ઝામ્પલ આપતા કે હવે તમે આ કરવાનું છે તો તમે બોલો આ રીતે? For example, you want to present the aims of this thing, something like that.
હા, હું કહેતી, પણ એ જે બધું આખું સરળતાથી એકી સાથે બોલવાનું હોય, એ જો તમે એમને તરત જ કહો કે ઉઠીને બોલો, તો ખચકાય એ લોકો. હા પણ હા એમને જો પહેલેથી કહી રાખ્યું હોય કે હું તમને આ હોમવર્ક આપું છું, કે તમારે આ પર્ટિક્યુલર એટલે આ ખાસ વિષય ઉપર તમારે કમ્યુનિકેશન કરવાનું છે, તો પછી એ લોકો વિચાર કરે કે ઓકે, અમે ઘરેથી પ્રિપેર કરી અંગ્રેજીમાં અને લઈ આવશું, અને પછી અમે તમારી પાસે પ્રસ્તુત કરશું. તો એ રીતે હા, દરેક માટે મેં કઈ એવા વિષયો મૂક્યા હતા કે એ લોકો કઈ પોતાનું ઘરેથી જ કંઈક તૈયાર કરીને લઈ આવી શકે, અને તો પછી એ લોકો સારી રીતે બોલી શકતા. બોલી શકે, વ્યક્ત કરી શકે. એમની ખાસ કોઈ ક્ષતિઓ હતી કે જે તમને આમ ખુશી કે હા, એ લોકોને આના ઉપર વધારે ધ્યાન આપવું પડે? એ જેમ આપણે કચ્છીઓ કચ્છીઓ જેમ કચ્છી કોઈની સામે જોઈએ તો તરત જ ભાષા બદલાઈ જાય, ગુજરાતીમાંથી કચ્છી આવી જાય. એમ એ લોકોનું પણ ક્લાસમાં ભલે ઇંગ્લિશ ચાલતું હોય, પણ જો એકબીજા સાથે વાત કરવી હોય તો એનું મોઢું જોઈને તરત હિન્દીમાં શરૂ થઈ જાય. એટલે મારે એમ થાપ આપવી પડે, ઓ તમે ઇંગ્લિશમાં વાત કરો, વાત કરવી હોય તો પણ ઇંગ્લિશમાં કરો, તો તમારું ઇંગ્લિશ વધારે સુધરશે. અને એના માટે અમુક શબ્દો જ્યારે હું એમને કંઈ શીખવતી હોઉં ને આવે અને એમને અઘરા લાગે કે જેનો મિનિંગ ના સમજ પડતી હોય, તો પણ એ લોકો સ્ટોપ થાય ત્યાં, આનો અર્થ શું થાય? એટલે પછી એના ઉપર થોડીક વાર્તાલાપ થાય કે આ તમે આવી રીતે એનો વપરાશ કરી શકો આ શબ્દનો, અને આ શબ્દનો અર્થો આ થાય છે. તો પછી એ લોકોને એવા દાખલા આપીને હું સમજાવતી કે એ પર્ટિક્યુલર ખાસ જે શબ્દ હોય એને કેવી રીતે, એનો ઉપયોગ કેવી રીતે કરવો. અને ઉચ્ચારણ પણ? ઉચ્ચારણ તો હવે બધે જ અલાઉડ છે. સાઉથ ઇન્ડિયન જેવો ઉચ્ચાર કરે, ભલે ઇંગ્લિશમાં બોલતા હોય તો પણ. તો એમનું પણ એવું હતું, પણ એમાં એક બે છોકરીઓ હતી જે થોડીક વધારે આપણે કહીએ કે એમને જરાક ઇંગ્લિશ થોડું વધારે આવડતું બીજા સ્ટાફ કરતા, તો એ લોકોને જરાક એમ થાય કે ઓ, આઈ નો હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી એન્ડ ધે ટ્રાય ટુ સ્પીક લાઈક ધેટ. તો હું કહું કે ના ના, આવી રીતે ચીપીને બોલવાની જરૂર નથી, તમે સીધી રીતે બોલો કે આઈ નો માય ઇંગ્લિશ. યા તો પછી એમને ખ્યાલ આવ્યો કે ઓ, એવી રીતે બોલવાની કઈ જરૂર નથી, તમે જે રીતે બોલશો ખાલી ફક્ત એટલું જ કે તમે ખરા શબ્દો ખરી જગ્યાએ વાપરો, અને તમારે જે જણાવવું હોય એ એકદમ પ્લેન રીતે તમે લોકોને સમજાવી શકો. તો એ મારો એમ હતો ખાસ, તો કે તમે કોઈની સાથે વાર્તાલાપ કરતા હો તો એમને સરળતાથી સમજ પડવી જોઈએ. તમે એમ કશો કે ના, મને વધારે ઇંગ્લિશ આવડે છે એટલે હું મોટા શબ્દોનો ઉપયોગ કરું, તો એની કોઈ જરૂર નથી. સાધારણ રીતે પણ વાતચીત થઈ શકે છે. તો એ બધું એ લોકોને સમજાવવામાં વખત તો લાગતો, પણ ધગશ તો હતી જ બધામાં, એટલે મને પણ આનંદ થતો. તમે આજે કઈ જેટલો સમય ત્યાં વિતાવ્યો, તમે જે મહેનત કરી, એનાથી વિદ્યાર્થીઓની જે પ્રગતિ થઈ, એ પ્રગતિથી તમને સંતોષ થયો કે તમને, એટલે કેટલો સંતોષ તો થાય જ એક શિક્ષક તરીકે, જે થોડી ઘણી પ્રગતિ વિદ્યાર્થીઓ કરે એમાં સંતોષ હંમેશા હોય, પણ તમને કેટલો સંતોષ થયો, કેવું લાગ્યું, છેલ્લે તમારું શું માનવું હતું? મારું માનવું એવું હતું કે તેમના વલણમાં અંતના ક્લાસીસ વખતે આત્મવિશ્વાસ અને ઘણી સારી રીતે પોતાના મંતવ્યો જણાવવામાં જે ઉમંગ વર્તાતો, તે જ મારી ગુરુ દક્ષિણા હતી. હું બહુ ખુશ હતી. સંસ્થાના કાર્યક્રમમાં જે ધગશ જોવા મળી તેનો એક દાખલો પણ આપું. એવા કેટલાય શિક્ષકો હતા જેઓ વધુ પગારની નોકરી છોડી ઓછા પગારે પણ સેવા આપવા આ સંસ્થામાં જોડાયેલા છે. એવા
જે શિક્ષકો એમને એમની સાથે પરિચય થયો, જ્યારે વાર્તાલાપ થાય ત્યારે એમણે કહ્યું કે તમે તો સેવા આપવા આવ્યા છો, પણ અમે અમારી સેવા આ રીતે આપીએ છીએ. કમાવવું તો પડે જ, પણ અહીંયા ભલે ઓછું મળે પણ અમને એમ થાય કે અમે સેવા આપીએ છીએ. એટલે એવા પણ શિક્ષક, એટલે મેં કહ્યું ને કે શિક્ષકોમાં પણ એટલી ધગશ છે કે આ બાળાઓને આપણે કેવી રીતે પોતાના પગભર કરી શકીએ. તો એ મને, હું કહું ને કે આનંદ વિભોર થયેલી હતી હું ત્યાં ગઈ ત્યારે. હું એ પૂછવાનો જ હતો કે ત્યાંની સંસ્થાના કાર્યક્રમો વિશે તમે કંઈ કહો, પણ તમે ઓલરેડી કહ્યું. તમે મને થોડાક ફોટા મોકલ્યા છે, એ અત્યારે બતાવવા છે તમારા મીટિંગ કરતા ને? બતાવવા હોય તો બતાવી દો. એમાં એ કદાચ એ સ્ટાફ ના મેમ્બર્સ પણ દેખાય છે, એટલે હા હા દેખાય છે બધાને? હા, આ ક્લાસ ચાલે છે મારો. એમાં એક અહીંયાથી એક ઇંગ્લિશ બેન જીનાબેન પણ આવેલા. તો એમણે કહ્યું મારે તારા ક્લાસમાં બેસવું છે. મેં કહ્યું આવો બેસો. તો એ પણ આવ્યા હતા. અહીંયા દેખાય છે કદાચ, આ હા, કોઈક એ છે. ગોવા હા, બેન દેખાય છે. હા, શી ઇઝ મેરીડ ટુ, એ મલયાલમ સાથે લગ્ન કર્યું છે અને હંમેશા ઇન્ડિયન એમાં જ હોય, સલવાર કમીઝમાં જ હોય. કોઈ દિવસ મેં એમને વેસ્ટર્ન કપડામાં જોયા જ નથી. હું ત્યાં હતી, દરરોજ નવા નવા એમના સલવાર કમીઝ પહેરેલા હોય. તો આ મારો પહેલો ક્લાસ હતો, જ્યારે હજુ તો બધા હિન્દીમાં જ બોલતા, પણ ધીરે ધીરે શરૂ થયા. પેલા ભાઈ હતા એક આવેલા એમાં ક્લાસમાં, પણ એક જ દિવસ આવીને જતા રહ્યા કે ના 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 ના, બધી લેડીઝ છે તો મારે નથી આ ક્લાસમાં આવવું, એમ કરીને એ તો જતા રહ્યા. પણ બાકીની 8 દીકરીઓ મારી કોન્સ્ટન્ટ રહી ક્લાસમાં. અને આ 25 વર્ષની જે એ લોકોની ઉજવણી થઈ, એમાં આ બધા સ્ટાફ જ છે. જે અને આ એક બ્લુ સાડીમાં છે તે સફેદ વાળી, અને આ મરૂન, એ 3 દીકરીઓ મારું ખૂબ જ ધ્યાન રાખતી. મને દાદરો ચડવામાં તકલીફ, મારા ઘૂંટણમાં થોડી તકલીફ છે તો મારો હાથ પકડીને મને ઉપર સુધી લઈ જતી, કારણ કે લિફ્ટ નહોતી ત્યાં. તો કે નો ના મેડમ, ત્યાં બધા મેડમ જ બોલે બધાને. તો મેડમ ડોન્ટ વરી, આઈ વિલ ટેક યુ અપસ્ટેર્સ. તો હાથ પકડીને લઈ જતી ઉપર સુધી, અને બહુ ધ્યાન રાખતા બધા જ. તો ધીઝ આર ધ, હા. અને આ જે છે જગિંદર, એ કરતા હરતા છે. અને ધીસ વન ઇઝ ઇન્ચાર્જ, આ આખી જ સંસ્થાના ઇન્ચાર્જ, એટલે જે ચાલુ બધું સંભાળવાનું હોય એ બધું એ સંભાળતા. પણ આખો જે સૌથી આપણે કહીએ સંસ્થાના હેડ, તો આ અને એમના પત્ની ગરિમા. અને ગરિમા નામ, પણ પત્નીનું તમને જુઓ તો એનામાં એટલી ગરિમા છે કે આપણને એમ થાય કે બસ એમની પાસે બેસો. હું તો એમને એક એક આપણે હગ ને શું કહીએ, ટીપણવાનું મન થાય. હા, ના ના, આપતા જ. એ આવે Feeling એટલે જ. તરત જ એમના હાથ ખુલે, તરત એમના હાથ ખુલે અને હગ મળે. એટલે એમ થાય કે એમનામાંથી એટલી, એમની પ્રતિભા જ એટલી સુંદર હતી કે એમનામાંથી આપણને પોતાની મેળે પ્રેરણાઓ મળે કે તમે આ કરો કે આ કરો. એટલે એટલા અને 5 વાગ્યાથી ઉઠીને શરૂ થઈ જાય સેવા માટે. એટલું બધું એ લોકોનું. એમણે ત્યાં પેલું એ રાખ્યું હતું રનાથોન, મેરાથોન કહીએ ને આપણે, એવી રીતે એ લોકો રનાથોન કરાવે. એમાં 5000 થી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો. અને હું ગઈ એને બીજે જ દિવસે આ હતી, તો મને કે ઓ તમારે પણ આવવાનું છે. પછી ત્યાં તો શરૂઆત થઈ તો બધા નાચવા માંડ્યા હતા, તો આપણે બી જોડાઈ ગયા એમાં. ચાલો નાચવાનું હશે તો હું આવી જઈશ, વાંધો નથી. એટલે એમાં પણ જોડાઈ જતી. અને આ લોકોને પણ પ્રેરણા મળતી કે આટલા
ઉંમરવાળા પણ આવીને અમારી સાથે ભળી ગયા છે, એટલે અમને આનંદ થાય છે. So this is good. આ છે એમના પતિ પત્ની ગરિમાબેન. આ હા, ગરિમાબેન છે ને, ગરિમા જેવા. છે. હા, બહુ જ એમને તો મળીને મને બહુ આનંદ થતો, બહુ જ. તો that is that. અને આ બધી બાળાઓ બધાને યુનિફોર્મ મળે, વર્ષના 2 યુનિફોર્મ જોડા સાથે, બધું જ બધું જ પ્રોવાઈડ થાય. અને સ્કૂલમાં પણ એજ્યુકેશન તો ફ્રી છે જ, પણ એની સાથે 3 સમયનું જમણ, અને દરરોજના 10 રૂપિયા. તમે જો ક્લાસમાં આવો તો તમને દિવસના 10 રૂપિયા મળે. તો આટલા તમે વિચાર કરો કે 4000 જેટલી છોકરીઓ ભણે છે, એમાંથી 3000 પણ આવતી હોય, તો તમારે દરરોજના તો 30,000 રૂપિયા તો થયા. 30,000 રૂપિયા તો આમ જ જતા રહ્યા. તો હમ. તમે વિચાર કરો કે એ કેટલું બોડું એ સંસ્થા હશે. ભંડોળ લઈને બેઠી હશે હા, એ સંસ્થા. બેઠા છે. હા, અને લોકો આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. કારણ કે પછી એ પૈસાનું શું થાય? એ લોકોને તો, છોકરીઓને તો ના મળે ને ના તરત. ના, એ શું થાય કે એ લોકો એમના એકાઉન્ટ્સ ખોલે, અને એકાઉન્ટ્સમાં જ એમના 10-10 રૂપિયા જમા થતા જાય, જે દિવસે આવ્યા હોય એ દિવસના. અને જ્યારે એ લોકોને પૂરું કરે અને આગળ ભણવા માટે જવું હોય, તો એ પૈસાનો ઉપયોગ કરી શકતા, કે અત્યારે આ મારા આટલા જમા થયા છે, તો મારી એટલીસ્ટ એટલી શરૂઆતની ફીસ હું જાતે ભરી. હા. અને એ ના હોય તો પછી જ્યારે દીકરીઓ પરણે, ત્યારે એમના મા બાપ એ મૂડીનો ઉપયોગ કરી શકતા. એટલે એમના માટે ભવિષ્ય માટે પણ થોડું ઘણું ભથ્થું જમા થતું. એટલે એ પણ એક મજાની વાત છે ને, કે આટલું કરવા ઉપરાંત આ ભથ્થું પણ એમનું એકદમ જ ભેગું થઈ રાખે. હા. ભેગું થઈ રાખે છે. That is it. મને તો બહુ જ જે એમને કાર્ય જે ત્યાં કરે છે, એ જાણીને તો હું બહુ ખુશ થતી. કર્મચારીઓ, તમે જેમની સાથે કાર્યકર્તાઓની સાથે વાત કરી, એમની વાત થઈ, વિદ્યાર્થીઓની વાત થઈ, આપણે ફોટા પણ જોયા. ત્યારે ગ્રામવાસીઓને મળવાનો તમને મોકો મળ્યો તો એમની સાથેનો કેવો અનુભવ રહ્યો, એની થોડી ઘણી વાતો કરશો? હા, સંસ્થાના રિપ્રેઝેન્ટેટિવ વાર્ષિક મેગેઝિન પ્રગટ કરે છે અહીંયાના. તેમાં આ વર્ષે તેમને મા બાપના મંતવ્યોનો સમાવેશ કરવો છે. તેથી એક પ્રશ્નાવલી લઈને હું ગ્રામવાસીઓને પણ મળવા ગઈ હતી. આ પ્રશ્નાવલી એ બેને જ શરૂ કરી, પણ એમને આપણી સભ્યતા, આપણા વિચારો, એ અંગ્રેજ લોકોને એટલો ખ્યાલ ના આવે, એટલે એમને કહ્યું, ઓહ, તમારી દીકરી અહીંયા ભણે છે, પણ તમે લગ્ન કરેલા છે? હા, હવે એવા પ્રશ્ન કે આર યુ મેરીડ? તો એવા પ્રશ્ન પૂછે તો મેં કહ્યું કે આ તો નહીં ચાલે, આવા પ્રશ્નો તો નહીં ચાલે, કારણ કે એ તો અમારા સભ્યતાની વિરુદ્ધ જ છે કમ્પ્લીટ. એવા પ્રશ્ન. પણ પછી મેં મારી પ્રશ્નાવલી જાતે શરૂ કરી, કે મેં કહ્યું કે અહીંયાની જે સભ્યતા સંસ્કાર છે, એ હિસાબે આપણે પ્રશ્નો લખીશું, તો વધારે એનું આપણને એ મળશે. તો પછી ગ્રામવાસીઓ પાસે જતી, ખાસ કરીને માતાઓને મળવાનું થતું લગભગ. પિતાઓ તો મને આટલા ઇન્ટરવ્યુ લીધા, એમાં એક જ પિતા મળ્યા, કારણ કે માતા નહોતા, એટલે કે માતા અવસાન પામેલા હતા. તો પછી પિતાજીએ કહ્યું કે હું કહી શકું ને, દાદી કહેશે એના કરતા હું કહું, મને વધારે ખબર છે. દાદી કદાચ તમને એટલું નહીં કહી શકે જેટલું હું કહીશ. એટલે એમણે એમની સાથે પછી મારો વાર્તાલાપ થયો હતો. સૌનું એવું કહેવું હતું, જેટલી માતાઓને પૂછ્યું એટલું, કે અમે તો અભણ રહીને જે સહન કરીએ છીએ, એ અમારી દીકરીઓ ના કરે, એટલા માટે અમે એમને આગળ ભણવા માટે ખુશી ખુશી મોકલીએ છીએ. અને અમને કેટલી રાહત છે કે અમારી દીકરીઓ ત્યાં જાય એટલે અમને ખાવા પીવાની પણ માથાકૂટ અમારે ના હોય.
એ ત્યાંથી જ સાંજનું જમીને પછી જ ઘરે આવે, અને કપડા લત્તા બધું જ એમને મળતું. યુનિફોર્મ મળતા એટલે યુનિફોર્મ પહેરીને જ બહાર જવાનું થતું. એટલે બાકીનું જે પછી બીજા કપડા લેવાના હોય એ જ લેવાના હોય ને એમને, પણ સ્કૂલના યુનિફોર્મ તો દરરોજ પહેરવાના હોય એટલે એ પણ મળતા. એટલે એ લોકોને એમ થતું કે ફક્ત ભણતર જ નથી, આટલી બીજી પણ અમને કેટલી બધી હા. સુવિધાઓ એની સાથે મળી જાય છે. અને હમ. આ રીતે અમારી દીકરીઓ આગળ વધશે તો અમારા કુટુંબને પણ કેટલી સહાયતા થશે. એટલે આ બધું એ લોકોને સમજ હવે આવવા માંડી, અને ધીરે ધીરે હજુ પણ અમુક મા બાપ એવા છે કે ખરેખર કહું તો પિતાઓ કે દીકરીઓને કઈ ભણાવવાની જરૂર નથી, આપણે તો એમને સાસરે મોકલી આપવાની છે, એટલે કઈ જરૂર નથી મોકલવાની. પણ પેલી માં કહેશે કે મોકલીએ તો આપણને એનો એટલો બોજો ઓછો થાય છે ને, એમ કરીને એમને બીજા રસ્તે પણ એમને સમજાવી શકે કે નહીં, કે અત્યારે એમને ખાવા પીવાનું નથી આપવું પડતું, એમના કપડા લતા નથી લેવા નથી. પડતા. તો એ પછી પિતાઓ એમ થતા હતા કે હા ચાલો ભલે જતી તો જતી, નહીતર એમને એમ થાય કે ના મારા ખેતરમાં આવીને કામ કરે. એટલું હતું. પણ પછી હવે એમ કે ચાલો એ લોકોને આટલું મળે છે તો આપણે કોઈ એકને કામ આપીશું તો આપણા ખેતરમાં એનું પણ ચાલશે, એવું થતું. એટલે આ બધી ત્યાંની જે તકલીફો હતી એ પણ જાણવા મળી. પણ જેટલી જગ્યાએ ગઈ એટલી જગ્યાએ मैडम चाय पानी सारा कुछ रेडी है आपके लिए, એ બધી તૈયાર થઈને ઊભી હોય અને બધાને ફોટા પડાવવા જ હોય. જેટલી જગ્યાએ ગઈ એટલી જગ્યાએ બધા ઉભા રહેશે. ઓ એક हमारी मोबाइल में एक फोटो आ जाए आपका, बस आपके साथ, है ना? એટલે એવી રીતે કે તમારી સાથે એક ફોટો આવી જાય અમારો તો બસ અમે ખુશ. એટલે એટલું બધું ધગશ એમાં પણ હતી. અને એમને હું અને પ્રેમ પૂછતી, પણ એટલો જ મળે તમને. હા બહુ જ ઇટ વોઝ સો ગુડ. હવે સમયનો ખ્યાલ રાખો. તો આ સિવાય આપણે મારે જે આમ તો પૂછવા હતા એ બધા પ્રશ્નો મારા મગજમાં હતા, તમે તમને પૂછ્યું, તમારી પાસે જે જાણવું તે બધું પણ જાણ્યું. આ સિવાય જે તમારે હજુ કંઈ કહેવું છે, મેં કંઈક તમને એમ થાય કે હું આ કહીશ પણ મેં ના પૂછ્યું હોય, મને ના સૂઝ્યું હોય એવું કંઈ? તો હું આટલું કહું કે મારા અંતરાત્મા માટે ઉમેરું તો એટલું જ કહીશ કે ઈશ્વર મને નિરંતર સેવા કરવાનું મનોબળ આપે અને આત્મા સંતોષપૂર્વક બાકીનું જીવન જીવી શકું, એવી જ પ્રભુ પ્રાર્થના. ભારતમાં આવી તો કેટલીય સંસ્થાઓ છે જે સહજ ભાવે વિના મૂલ્યે સેવા આપી રહી છે અને સમાજને સમૃદ્ધ બનાવી રહી છે. મારો અંતરાત્મા આ સેવાભાવીઓને અહોભાવથી નતમસ્તક થઈ કોટી કોટી વંદન કરે છે. અતિ સુંદર, અતિ સુંદર. છેલ્લો એક સવાલ પૂછું. તમે આટલા સરસ શબ્દો કહે પછી એમ થાય કે આ જે કઈ સેવાનું કામ તમે કર્યું એનો જે અનુભવ છે એના ઉપરથી તમારી દ્રષ્ટિમાં, તમારો દ્રષ્ટિમાં તો નહીં પણ દ્રષ્ટિકોણમાં કે એમાં કોઈ ફરક પડ્યો? મને એમ થાય કે ભારતમાં કેટલા બધા દિલદાર દાનીઓ. લોકો, દાનીઓ, સેવાભાવી અત્યારે મેં જોયું તો નાના કરતા મારી નજરમાં 5-7 એવી સંસ્થાઓ તો આમ જ આવી ગઈ કે મને એમ થાય કે આ તો મને આમ જ ખબર પડી. આવી તો કેટલીય સંસ્થાઓ છે ત્યાં કે લોકો નિસ્વાર્થ ભાવે પોતાનું જેટલું છે એટલું બધું એમ કે આપીને પણ અમે લોકોને સંભાળી શકીએ તો અમારા અહોભાગ્ય છે. અને મને પણ એવું થાય કે હું પણ એવું કઈ કરી શકું તો મારા અહોભાગ્ય. બહુ સરસ. તમે આ જે વાત કરી એવું થોડુંક આ ખાનગી ધોરણે કરવામાં આવતું એટલે પ્રાઇવેટ ચેરિટીથી થાય, પણ એવું ગુજરાતમાં પણ આવું એક મોડેલ છે, ગ્રામ શાળાઓ કે છે એને. હા ફોર્મલ સ્કૂલ્સ છે, ગવર્મેન્ટ ફંડેડ ને પ્રાઇવેટલી ફંડેડ, એમાં ડોનેશન ને બધું પણ આવતું હોય, પણ એ પણ આવી રીતના ગામડાઓની અંદર જ બનાવેલી શાળા છે. આશ્રમ શાળા એને કે ઘણી વખત ગ્રામ શાળા, આશ્રમ શાળા. બાળકો ત્યાં જ રહે, ત્યાં જ એમને જમવા, ખાવા, પીવાનું, કપડાં બધું જ મળી રહે અને હા વેકેશન બોર્ડિંગ સ્કૂલ બેસિકલી, પણ ફૂલ્લી ફંડેડ બોર્ડિંગ સ્કૂલ જેવું. અને એ પણ ઘણા જુદા જુદા વિસ્તારોમાં ઘણું સારું કામો કરે છે આ બધી આશ્રમ શાળાઓ પણ. હા, પાલીતાણામાં એક સંસ્થા છે જે ઊભી થઈ, એમાં
જે બધા થોડા મંદ બુદ્ધિ વાળા લોકો તો રસ્તામાં રખડતા હોય, ગંદા હોય, ગમે તેવા હોય, એમને પકડીને લઈ આવે કે ચાલો તમને અમે, પછી ત્યાં જાય એટલે એમને નવડાવે ધોવડાવે, બધું સફાઈ કરાવે એમની, અને એમને ત્યાં રાખે છે. એવા તો કેટલા ત્યાં આવા મંદ બુદ્ધિ વાળા લોકો પાલિતાણામાં ચાલે છે. એ જોઈને પણ મને એમ થયું કે લોકો કેટલું કેટલું કરે છે, સારી કેટલું વાત કેટલું. છે. બહુ જ આ બધું જોઈને મને તો બહુ જ એમ થાય કે ના, આપણે આપણું જીવન આમ જ વ્યતીત કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ જ આભાર. તમારી સાથે વાતો કરીને મને તો બહુ આનંદ, એમ થાય કે વાતો પૂરી જ ના કરી. આ તો ભદ્રાબેને ટોક્યા એટલે હવે અટકવું પડશે, બાકી ચાલુ જ રાખીએ. બીજા કોઈના માટે ફોરમ ખુલ્લું કરીએ, જો કોઈને કંઈ કહેવું હોય તો. અને પછી હું અનિલભાઈને વિનંતી કરીશ કે અનિલભાઈ આભાર દર્શન કરે. પણ એના પહેલા જો શ્રોતાઓમાંથી, દર્શકોમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કહેવું હોય તો ટૂંકમાં આપણે સમયનું ધ્યાન રાખીને વાત કરી શકીએ. હાથ ઊંચો કરજો અને પછી બોલવાનું ચાલુ કરી શકો છો. ઉપર કે નીચે તમારા સ્ક્રીનમાં મોબાઈલ કે જે પ્રમાણે રેઝ હેન્ડનું આઇકન હશે એમાં ક્લિક કરશો તો મને અહીંયા હાથ દેખાશે અને હું તમને વારાફરતી બોલવાની વાત કરી શકીશું. નહીં? ઓકે, સરસ, બહુ સારું. અનિલભાઈ, આભાર દર્શનની વિધિ. ખૂબ ખૂબ મજા પડી આ વાતો સાંભળવાની. એટલે હું આશ્રમ શાળાઓમાં ભણ્યો છું નાનપણમાં. એટલે મને તો દમયંતીબેન તમે મારા ગુંદી સર્વોદય આશ્રમમાં લઈ ગયા, અને ત્યાંથી પછી મોટો થયો અને વિદ્યાપીઠમાં ભણ્યો. ત્યારે ગ્રેજ્યુએશન કરવા વિદ્યાપીઠમાં ગયો, એ વિદ્યાપીઠમાં લઈ ગયા. પણ બહુ સુંદર અનુભવ રહ્યો. અને શરૂઆતમાં પેલી ટેકનિકી મુશ્કેલીઓ પડી ને તમારે કોમ્પ્યુટર સાથે સંતાકુકડી રમવી પડી. તો એમાં અમને લતાબેન દેસાઈનો લાભ મળ્યો. લતાબેન દેસાઈએ રમઝટની વાત કરી અને સંગીત અને નૃત્ય સાથે નવી પ્રતિભાઓને ગુજરાતી ભાષા સાથે કઈ રીતે જોડી શકાય અને ભાષાના ઉત્થાનમાં કઈ રીતે પ્રયત્નશીલ થઈ અને પ્રોગ્રેસ કરી શકાય એની વાત કરી. અને એમણે રૂટ એન્ડ ઇમેજીસની પણ વાત કરી, અને રૂટ એન્ડ જીન્સની વાત કરી. એ પણ બહુ સરસ વાત કરી. એટલે એટલો સમય અમને થોડીક ઉપયોગી માહિતી મળી, માટે લતાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભદ્રાબેનનો આભાર માનવાનું આમ તો હોય નહીં, કારણ કે એમને તો એવું હતું ને કે પેલો ઘરમાં નવો છોડ લાયા હોઈએ ને, પછી તુલસી રોપ્યા હોય ને, તુલસી ક્યારે થાય એવું થાય આપણને, અને પછી પેલો ફણગો ફૂટે ને, કૂપળ ફૂટે ને આનંદ થાય ને, એવો આનંદ એમના મોઢા પર મને દેખાતો હતો તમારો પરિચય આપતા હતા ત્યારે. એટલે એમનો પણ હું આભાર માનું છું. દમયંતીબેન, તમે જે વર્ષો સુધી કામ કર્યું છે એ કઈ સેવા નથી. એ મહિલાઓ, યુવતીઓ અને બાળાઓના જીવનમાં પ્રકાશનો દીવો પ્રગટાવે છે, એવું હું માનું છું. અને તમે જે વાત કરી એ ઉપરથી તમારી પ્રતિબદ્ધતા, ધીરજ અને તમારી અંદર રહેલી કરુણા એ મને પહોંચે છે. અને એ તત્વોએ ભારતમાં સ્ત્રી સશક્તિકરણમાં જે યોગદાન આપ્યું છે, કારણ કે તમે ઘણી બધી પ્રવૃત્તિઓની વાત કરી, મહિલા સશક્તિકરણ, વ્યવસાયની સ્વતંત્રતા, યુવાન સ્ત્રીઓને ભાવિ કારકિર્દી ઘડતર, અભ્યાસ, રમતગમત અને પોતાની કારકિર્દી, પસંદગીની કારકિર્દી, એવા અનેકવિધ વિષયોમાં કામ કર્યું છે. એ આપે વાત કરી એ અનુકરણીય છે અને મોટિવેશનલ છે. મોટિવેશનલ માટે ગુજરાતી શબ્દ કયો પાછો ભૂલી જવાય છે. અહીંયા આવીને મારું ગુજરાતી બગડી ગયું છે. હા, પ્રેરણાદાયક. યસ, એ પ્રેરણાદાયક છે. અને તમારી મુલાકાત સાંભળી મને સ્પષ્ટ થયું કે તમે માર્ગદર્શક નથી, પરંતુ એક એવી શક્તિ છે કે જે સ્ત્રીઓને પોતાનો માર્ગ બનાવવાની હૂંફ અને બળ આપે છે. આ ઉમદા કાર્ય માટે તમારો હું હૃદયપૂર્વક આભારી છું કે આજે તમે જોડાયા અને અમને આ માહિતી આપી. થેન્ક યુ સો મચ. સાથે ધવલભાઈ, તમે
એમને આમ ધીમે 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 સંકોરતા ગયા, અને જેમ સંકોરાઈને એમની પાસેથી વાતો મળતી ગઈ. એ માટે તમારો આભાર માનું છું. સાથે સાથે ટેકનિકી સહાય માટે તમે આજે જે કામ કર્યું છે એનો પણ આભાર. વળી નીરજભાઈને પણ યાદ કરું છું, નીરજભાઈ શાહ, કે જે અદ્રશ્ય રહીને આમ ઓનલાઈન મિટિંગોમાં મદદરૂપ થતા હોય છે, એમનો આભાર. અને શ્રોતાઓ કે જેમના વગર કશું શક્ય ના બન્યું હોત, એ સૌ આજે જે કોઈ ઉપસ્થિત રહ્યા અને અમારી સાથે જોડાયા, એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સો મચ. અને હું પણ તમારા બંનેનો આભાર માની લઉં. અનિલભાઈ, ધવલભાઈ, ધન્યવાદ. આભાર. બીજા આપણે બધા જઈએ, પેલા દિલીપભાઈ ને પણ કંઈક કેવું છે, જો સમય હોય તો ઉભા રહેજો. દિલીપભાઈ ની પાસે પણ સાંભળીને પછી આગળ જઈએ. હાજી દિલીપભાઈ. હા, નમસ્તે. નમસ્તે. અવાજ સંભળાય છે? હાજી હાજી. સોરી, મને માહિતી મળી હતી મને ગઈકાલે. મારા જે કઝિન છે આફ્રિકાથી, શ્રીમતી કલ્પના જે સંપત, તો એમને માહિતી આપી હતી એમને, અને મારી વાત પણ થઈ ભદ્રાબેન સાથે. તો આઈ જસ્ટ મિસ્ડ આઉટ ધી 1 કલાકનું સેશન, પણ આ 10 મિનિટ હું સાંભળતો કે મને ઘણો આનંદ મળ્યો. આ મહિનામાં એકવાર થાય છે આ સેશન? હાજી. અચ્છા. આ સેશન વિશે વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી હેઠળ અમે દર મહિને સેશન કરીએ, પણ જુદા જુદા. જેમ આ છે, આ ઓટલાની બેઠક છે. એક મહિને ઓટલો હોય, એક મહિને કાવ્યચર્યા કહીએ, અને એક વાર્તા વર્તુળ. આ 3 મુખ્ય વિષય. એટલે વાર્તા વર્તુળમાં ઇટ સેઝ વાર્તા, એમાં કોઈ પણ વાર્તા, એટલે નોવેલ કે લઘુ નવલિકા કે નવલકથા ઉપર ચર્ચા થાય. એક વાર્તાનું પ્રકરણ બધાને મોકલ્યું હોય, સૌ વાંચીને આવે અને એના ઉપર ચર્ચા કરીએ. લેખકો અંદરના વર્તુળમાં હોય, બહારના હોય. એવું જ બીજું એક સેશન છે કાવ્યચર્યાનું. એમાં કવિતા ઉપર, પોએટ્રી ઉપર ડિસ્કશન તો નહીં, પણ એકબીજાના મંતવ્યો. અને આ ઓટલો કે જે નિબંધ પ્રકારની હોય, કે નોન ફિક્શનલ જેને કહીએ, એ પ્રકારનું, કે જેમાં વ્યક્તિગત અનુભવો વગેરેની ચર્ચા કરીએ. એટલે આ જુદા જુદા, પણ આવી દર મહિનાના પહેલા શનિવારે અમારી આ બેઠક હોય છે. એમાં જુદા જુદા વિષય છે. મને અપડેટ કરજો, મારું નામ ઇન્ડિકેટ કરજો, તો હું પણ સામેલ થઈશ સેશનમાં. સો એટલીસ્ટ હું જો ન આવી શકો, સ્ટીલ મને ખબર પડે તો એનો ઘણો આભાર થશે તમારા તરફ. ચોક્કસ દિલીપભાઈ. અને જસ્ટ લાસ્ટલી, મને ગુજરાતી લિટરરી એકેડમીની જે માહિતી મને ક્યાંથી ખબર પડી, ઇટ્સ ફ્રોમ માય લેટ ટીચર શ્રી રમણભાઈ પટેલ. હવે તો નથી, એમના શશીબેન છે, એમના વાઇફ. શશીબેન હાજર છે અહીંયા પણ અત્યારે. ઓકે. નાઇસ વન. તો શ્રી રમણભાઈ પટેલ તરફથી મને જાણવાનું મળ્યું ઘણું ગુજરાતી, બીકોઝ આઈ બીકેમ હિઝ સ્ટુડન્ટ. બીકોઝ મારું જરાક ગુજરાતી જરાક કાચું હતું, તો એમના સાથે મળીને જરા પાકું થઈ ગયું. પણ હવે આપણે આ સેશનમાં હું ભાગ લેતો જઈશ, તો મારી પોતાની વકીલદારી ધીરે ધીરે સુધરશે. ચોક્કસ. મોસ્ટ વેલકમ. દિલીપભાઈની પાછી માતૃભાષા કચ્છી છે, એટલે વધારે ગુજરાતી શીખવાની એમની ધગશ ને અમે પ્રોત્સાહન આપીએ છીએ દિલીપભાઈ. અચ્છા, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. મચ એપ્રિશિએટેડ. ઘણો આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. અને સૌ વિદાય લેતા પહેલા વિપુલભાઈ, જો થેન્ક યુ સો મચ. વિપુલભાઈને કઈ કેવું છે? વિપુલભાઈ આવતા કાર્યક્રમોની વિગત કે બીજું કઈ? દમયંતી, ખૂબ જ આનંદ થયો સાંભળીને. વી આર વેરી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. હું ભાનુ બોલું છું, કેનેડા.
ઓહ Oh. વાવ Ooh. મારા દાદીમાં થાય. Thank you Ah. દમયંતીબેન for Thank you. અમને બહુ ઓ, મજા આવી ભાનુબેન, તમારું અચ્છા. સાંભળવાનું. અમે હમ. કેનેડાથી બોલીએ છીએ, મહેશ ને બીના ટોરોન્ટો. હા થેન્ક જય યુ શ્રી કૃષ્ણ. તમારો પણ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. વિપુલભાઈ વિપુલભાઈ કદાચ વિપુલભાઈ નથી લાગતા. ભદ્રાબેન તમારે બાકી કશું કેવું છે? નહીં, હવે કોઈને કંઈ કેવું હોય તો બાકી કંઈક સરસ. ના તો હા. પછી સૌની રજા લઈએ, થોડીક વાંચીએ, જો કોઈને જતા જતા કઈ શબ્દો કહેવા હોય તો. પણ આપ સૌનો આભાર અમારી સાથે જોડાયા અને દમયંતીબેન જગદીશભાઈ, વિશે જગદીશભાઈને કંઈ કેવું છે? જગદીશભાઈ છો તમે? નહીં, જગદીશભાઈ કદાચ જતા રહ્યા છે. ઓકે. ચાલો સૌની રજા ચાલો લઈએ. તો બધા સૌની રજા લઈએ અને થેન્ક્સ જય એવરીબડી. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા ચલો આવજો. અમારા